તો ઉત્તરાયણની તૈયારી કરવા માટે આવું ના મરાય, કોઈને આવું મરાય તો નુકસાન કરવા આવ્યું છું આજે. એ માસી, એ માસી, ઓ માસી. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? ગાડો હાલ કે સગાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ જોઈને મને જેટલો આનંદ થાય છે એની વાત તમે ના પૂછો ને તો સારું. ગાઈઝ, હે ભાઈ, કેમ આ બધું તૈયારીઓ જોરો શોરોથી થઈ રહી છે? શૂઝ પહેરવા જોઈએ ને કાલે. કાલે શૂઝ પહેરવા જોઈએ કે કાલે રમી આવે છે એટલે બધું વ્યવસ્થિત જોઈએ. આ બધો ખોફ ના મારે કાલે હું નથી. તારે ક્યાં લખવું છે કાલે? લવલી નવા કપડા, શૂઝ બૂઝ બધું રેડી થઈને ફરતો હશે. આ બધું શું કહેવાય ખબર? ખોફ, મોભાઈ ગયેલો ખોફ. શું કેવું લવલી? કાંઈ નહીં. હા હા, શૂઝ બૂઝ બધું. હા હા હા, હું વાત છે પણ હું તૈયારીઓ છે હે લવલી? ના ના, હું કહેતો હતો, તું કશું કહેતો હતો ને, બારું બહુ બોલતો હતો ને, એ દુઃખ કાહે ખતમ નહીં હોતા ને એમ તેમ કરતો હતો. કેમ જાતે વરેલું દુઃખ કહેવાય આને આપણું. હે ઓર ભાઈ, હું નથી પટેલ. देखो मजा आई? नहीं. So, भाखरी, making भाखरी for me. I know you are pulling my माखन, but क्या क्या है तुमको? कधी आयु? આ ક્યાંથી આવ્યું? लवली ले है वो तो. લવલી એટલે એક નંબર માણસ છે અમારે. શું કહું લવલી? માર ભાઈ હે માખણ કહું એ જે જા એને બૂટ ધોઈ દે. લે માર ભાઈ, મારા બૂટ ધોઈ દે. બૂટ નહીં ધોવું. નીકળ લે બાબા, મારા બૂટ ધોઈ દે. Actually, you know, guys, good morning. ગુડ મોર્નિંગ. Good morning. ગુડ મોર્નિંગ. Yeah. Try. તો ઉત્તરાયણની તૈયારી કરવા માટે અમારા વાઘ બધા ધાબે ચડ્યા છે. એટલે ધાબે જઈને સાફ સફાઈ ચાલી રહી છે. કેમ કે આવતીકાલે બધાની ઉત્તરાયણ અહીંયા છે એવું સાંભળવા મળ્યું છે, જણાવવામાં આવ્યું છે. શું છે આ તમારી સફાઈ? હા હે પતંગ આવ્યો? આપણું નહીં, ખોટાડા હાળા. તો કાલે ઉત્તરાયણ અહીંયા છે આપણી, એમ ને? એકચ્યુઅલીમાં ફાઇનલી ઉત્તરાયણની સાફ થાય છે બધું સાફ સફાઈ એન્ડ ઓલ. તો કપડા માટે લડાઈ થઈ ગઈ છે અત્યારે મારા દુકાનની અંદર, બરાબર છે? ના ના ના, ખબર છે મને મારા દુકાનના કપડા હારા છે, પણ તમે લડો ના. શું થયું તારું? હે શું છે? મને તો મારવા જ નહીં દીધો. બોલ, મને તો મારવા જ નહીં દીધો. હે ખાઈ ગયો છું તું વ્લોગમાં પાછો. હમણાં પ્રશાંત ને બતાવું કે ત્યાં કેટલો મારે છે. પ્રશાંત આને બહુ માર્યો તને. આને બહુ માર્યો, એટલો માર્યો ને તને. મને તો આમ કરવા ગયો પણ વાગી જ નહીં. મારવા વાળા જેટલા હતા. બોલ તો હું મારો જ નહીં. बताऊं? कुछ दिखाया जाए? तेरे को कुछ दिखाया जाए? ना दिखाया जाए. રમેશ ભાઈ હોટલ. रमेश भाई को दिखाया जाए? આ બાજુ રે પેલી છોકરીઓ જોતી જોતી જાય છે કે અડધો નાગો રાખું છું તું. ના ના, ખબર બબર કઈ પડે નહીં ને. હા હા, ના ના, હોમ થિયેટરમાં વગાડીએ. 1 મિનિટ ઉપર મ્યુઝિક ચાલુ કર જલ્દી. ના ના ના, હું પેસો અંદર હોમ થિયેટર માં ચાલુ કરી દા. ના વ્લોગ લઈ લો લે.
પેલા ઉભો રહે પેલો ઊંઘી માં ચાલુ કરે અરે મ્યુઝિક ચાલુ હા કર. હાલ એન્ટ્રી તારી જબરજસ્ત જબરજસ્ત એન્ટ્રી પાડી જબ રેડી રેડી ઉપર કહું એટલે હા અલે પેલો ચાલ ના ના મારશે આ. અલે પેલો આ રહી પેલો બોલ્યો હા યાર ચલો 3 હા ચાલુ કરી ચાલો ચાલો ઉભે ઉભે સુબહ ચાલુ કરી ચાલુ કરીએ ચાલુ ચાલુ 3 2 1 ગો Oh my god, here we are. ऐसे कौन करता है भाई ऐसे ना ना मराए आऊ ना मराए कोई ना आऊ मराए वो मार्યું કલ્પો જાડિયો હતો કલ્પો હતો હાલ કે असला તું એક કામ કર બ્રો બધાને હાથ ચેક કર જેના હાથ લાલા હે ને એને તને માર્યું જો જાડિયાના હાથ જોયું છે તો આવું કરાય જો આપણે જોઈ લેજો માર ભાઈ મારો વ્લોગ આવી જવા દે પછી મારી છોકરા ના મારું તો અલે તાર મોબાઈલ જ છો અમાર મોબાઈલ માં મારો ક્લિપ જ નહીં લીધી ભાઈ લોગ આજનો દિવસ મારો બહુ ખતરનાક જઈ રહ્યો છે થોડો કંટાળ્યો છું ને દોસ્ત આજે મગજનો પારો ખસી ગયેલો છે ને હું કઈ બાજુ જઉં છું ને હું કરું છું ને નથી ખબર બાઇક પર નીકળ્યો તો એક્ટિવા પર નીકળ્યો ત્યાંથી બાજુ રિક્ષામાં બેઠો સવારનું કાંઈ કરતા એક ભાખરી ખાધી છે આજે એના લીધે ટકી રહ્યો છું બાકી જ્યારે કામનો લોડ હોય ત્યારે ખાવા તો ખાવું જ પડે એ વસ્તુ કામ છે હું જોઉં છું અત્યારે બહુ બરાબર છે કામો પતાવવાની આરી પર છે હું આવતીકાલે જ્યારે અમૂર્તા આજે પૂરા થશે એટલે આવતીકાલે એક એનાઉન્સમેન્ટ છે કે જીડીપીનું ઓપનિંગ ક્યારે થશે ફર્સ્ટ ઓફ ઓલ બરાબર છે આવતીકાલે એનાઉન્સ કરી દેવામાં આવશે જીડીપીનું ઓપનિંગ ક્યારે થશે અને શું હશે જીડીપીના ઓપનિંગની અંદર તો સ્ટેટ્યુન બન્યા રહેજો બ્લોગની અંદર મજા આવશે ભૂખ લાગી જાય ખાવું છે ઓપલ પહોંચીને કામ બહુ બધું છે કરવાનું છે બધું બતાવશું ધીમે ધીમે તમારા સપોર્ટની જરૂર છે ઓપનિંગમાં બધાએ આવવાનું છે આ વખતે ગમે તે થઈ જાય બરાબર આપણે ભૂખ પડાવી દેવાની છે ઓપલની અંદર સાલા પૂરા દિન કેમ ન જઈ રહ્યો છે ને એ જ નહીં ખબર પડતી કંટાળી ગયો છું આજે તો હું સુરેશ અંબાલાલ એક નંબર કંટાળ્યો છું હવે પૂરું થાય ને તો સારું એમ થઈ ગયું છે બે હવા માટે ખુરશીઓ છે પણ એક કે સાફ નથી એ નથી એ મને આખા ગોમની ધૂળ છે બોલો એ મને આખા ગોમની ધૂળ છે કોઈ નતું બેઠું કંટાળો આવે છે પણ આજે જોરદાર હું કરું ને એમ થઈ ગયું છે હજુ તો પતંગ લેવા જવાના છે ટોટલી સેલ બાયર્સ ટોટલ બાયર છે આ લોકોનું નક્કી જ હતું કે આ લોકોને આટલા જ લોકો લેવાય એ ફાઇનલ વસ્તુ છે અમે જોયું કહેવાનો મતલબ બધી વસ્તુ જોઈ આપણને ખબર પડે અહીં અમે 2 સિઝન કરેલી છે હું ઈચ્છું ને કે મારો લેવો તો હું ગમે તે કરીને લઈ લઉં 12 વાગ્યાનો જોતો હતો ને 10 વાગ્યા અત્યારે તો હલો મીન કેટલા કલાક જોયું કહેવાય ભાઈ 10 કલાક જોયું કહેવાય યુટ્યુબ કન્ટિન્યુ લાઈવ તો ટોટલ બાયર સારા ટોટલ બાયર છે એટલી ખબર પડી ગઈ આપણે એમને નક્કી જ હતું કે આટલા લોકો જ લેવા બાકી એ લોકો લઈ શકતા હતા ખરેખર લઈ શકતા હતા 4 વખત રિપીટ કરાયો 9 મહિના પછી તો ના લે હદ કહેવાય એમ છેલ્લે ઓક્શનમાં ન કર્યું ખર એમણે માગ્યા એ પ્લેયરો લીધા બોલો માગી લીધા કે આયો હાલો એમ 4 વખત નામ રિપીટ થયું મારું એમ વાત છે એટલે મગજ જ્યુ છે એમ અને એમને મગજ તો યુઝ છે આજે તો તેલ લેવા એ બધું કંટાળો આવે છે એકાદો કોઈ બોલે ને તો આવી બન્યું અહીં તો રેડી ગયું છે પપ્પા હવે હોતો નહીં આ લટકે અલે એમ જ નહીં કે પછી છે આ તમે કર્યું બાપુ છે ને સફેદ ચમકારીના કપડા પહેરવા હોય ને તો આજ તો કાળા કરવા જ પડે એક દાડા માટે આવી કેટલા દાડા એક કપડા લેવા નહીં કપડા
અરે કાલે લીધો બી કપડા લેવા નહીં લ્યો પેલો એ નહીં લેવા રે કપડો નહીં ઉઘડ આપણો શોરૂમ કપડોનો છે બનાવીએ આ કપડોનો એટલે પણ ઘેરથી લઈને આવીએ 2 દાડા 3 દાડા 4 દાડા જે કોમે કે જે એવું આજ સુધી બન્યું છે આપણે કે એકદમ કોમ કે હોય એકદમ પતી હોય આ જે પટ્ટીઓ મારતા મારતા મારા ઓટા આવી ગયા આ બધી પટ્ટીઓનો વિડિયો ઉતારો પેલા પણ મી મદદ નહીં કરી તમારી યાર પેલી બાજુ લઈ જા પેલી બાજુની રહી ના જાવી જોઈએ બાપુ પાછી આ બાજુ એક લગાવવાનું છે બાકી છે વાગ્યા કેટલા ચાલો પોણા 11 અરે ઉતરો તો ખરા પણ તું ઘેર જવાય વારવાથી સો ફાઇનલી કપડાની હાલત ને મારી હાલત બહુ ખતરનાક છે અત્યારે અને હવે કામ પતાવ્યું છે અમારું કામ પતાવ્યું છે હવે ઇલેક્ટ્રિકનું કામ ચાલુ થવાનું છે બરાબર સુરવીરો બધા આવે છે અને આફ્ટર લોંગ ટાઈમ ચલાવવાની છે મારે આજે આ બરાબર છે અને કીધું છે કે તારે ચલાવવી હોય તો હેડ નગર મારે આવવાનું થતું નથી તો આજુબાજુ ગોઠવાઈ ગયા છે ક્યાં ગયા સુરેશ અંબાલાલ અચ્છા ઓમ ગયા છે એમ ને બરોબર છે તો ઠીક બાબુ જેમ ઠંડી લાગે અલા બાબુને ઠંડી થોડી લાગે બાપુને ઠંડી ના લાગવી જોઈએ બાપુ માણસ તો ખરા બાપુ માણસ ખરા પણ બાપુને ઠંડી ના લાગે કોઈ દિવસ એવું જ હોય બાપુ આપણે એક દાડો આપણે આવી ટીવી લગાવ શું કીધું તો સમય લાવશું નહીં સમય કઈ નહીં પણ લગાવી નહીં ને આપણે ઊભી લગાવી દઈએ માટે ભાઈ પણ કવાળીમાં પટ્ટી ઊભી તો લગાવી દઈએ કડક સો આફ્ટર લોંગ ટાઈમ I-10 सुरेश अंबालाल आफ्टर लॉन्ग टाइम यहाँ से शुरुआत की थी भाई આજે ખાસા દિવસે ચલાવું છું પાછો આ પેલા તો અલે બાબા ટેપ જો જતી રહી તમારી ખલાસ થઈ ગઈ તો મળે બગડી હું લાયેલો તો નવી મેં આલેલી ને તમને ટેપ વચ્ચે ટચ સ્ક્રીન વાળી નવી આલેલી છે મેં જોજો ગિયર છે થેલીમાં આલેલી બીજી ડૂબી બંધ કરીને ત્યારે ચેક કરીને નાખી દેજો એવો હારું તું લાયેલો હતો સો આવતીકાલે છે ઉત્તરાયણ હવે જઈશું હજુ હમણાં નવરા પડ્યા છે રાતના 12 વાગી ગયા છે હવે હજુ પતંગ દોરી બધું લેવાનું બાકી છે હવે લેવા જશું ત્યારે કાલ ટ્રેન કરશું ઓકે લેટ્સ ગો જઈએ છીએ હવે ઘરે ભૂખ લાગી છે જોરદાર ખાવું પડશે બરાબર રાહ જોઈ રહ્યા છે બધા એ મન છે કેરફુલ તો ગાઈઝ રાતના વાગ્યા છે 12 ટેમ્પરેચર છે 12 ટેમ્પરેચર ઓછું 1 વાગ્યો વધારે છે યાર શું છે તારે ઉપર લઈ ગયો તો ગાડી લો એટલે ગાડીનું મારે જોડે ચાવી નહીં એ ઉડતી એ કલર એ એવું નથી કલર કીધો મારી બેન છે મારે કેવું પડે હવે એવું નથી તું જો હું નથી તને કલર કીધું છે 13 13 ઓકે વાગ્યા 13 ને ના વાગ્યા 13 એટલે 1 જ વાગી 1 વાગ્યા બરાબર મારી બેન લેડો બી હો બાપ ચલો ગાઈઝ આફ્ટર લોંગ ટાઈમ આય હાય વરના કિંદર ઘડી વાર તો ગરમ ચાલુ કરી દે ભાઈ ઓહો હે ગરમ ચાલુ કરી દે ઘડી કર એવું કરીએ કશો વાંધો નહીં લવલી હાલ સ્મેલ મસ્ત આવે છે ઓકે ચલો હવે એટલે આવે ને યાર હવે જઈ રહ્યા છીએ આ કોણે આવું કરેલું છે લા કોણ લઈ ગયું તો હમણાં કોઈ લઈ નહીં ગયું પણ ચલો કઈ નહીં અમે લોકો જઈએ છીએ રાતે પતંગ લેવા એ પણ 1 વાગે અમારા જેવું કોઈ હોય કોઈ કરે કરાય જ નહીં અમારા જેવા ખેલ ખોટા અમારે જો થાય તો કરો બાકી જોયા કરો मेरे बच्चे मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है વાહ વાહ સહી હે ભાઈ વાહ પીપોડા ચાલુ થઈ ગયા લવલી આપણે લેવાનું હે પીપોડું લેવું પડશે અમારે તો હું કરું મને તેનું ઘરના ચપ્પલ પહેરીને આવી ગઈ યાર હું ચપ્પલ નવા લાવી દે બાબા આજે પ્રેમ જોઈએ કિશન ઓનું કીધું ચપ્પલ ઘેર નવે ને કોઈ કોઈ અને કોઈ મળી દે તારે પ્રેમ તો બતાવો રે પૂરી તને એમ લાગે કે આપણે પ્રેમ સાબિત કરવો પડે એવું નહીં વાળી લીધી ગાઈસ હેડતાને પેલો છોટા ભીમ વાળો પતંગ લઈ આલું ચાલો આજે તો તમે કરી લેહો બરોબર કાલે જ લવલીન કરવો પડે ને સારું ચાલો મારું રોજ નહીં વિડિયો ચાલુ હતો ને એટલે મારવું પડે નાયન જેવને ચાલો આપણે જઈશું બધું લઈ સૂત્ર મિત્ર સૂત્ર દેજો ને હું બોલું છું આ તો છેલ્લામાં કંટાળે ને શું કહે ખબર બાપુ તમે મને ચોક લઈ જાઓ ચા પીવડાવો છાડો પાડો અને પછી પાછો લઈને આવો તો હું કોમ પતાવી દઉં હું એટલો અકળાઈ ગયેલો હતો બોલા છે બે ડોન આગળ જઈ રહ્યા છે
બે બેજો ટોપો બોપો પહેરીને કો કાલ હે ને તો ખબર નહીં પડે પ્યોર ટપલી મારે ટપલી માર દો યસ ટપલી માર બીજી વાર તારી માના કોણે માર્યું નથી પેલું તો બેપડું લેવાનું હોય પેલા ઉનાથી કોણે માર્યા તને બસ પબ્લિક ની હેરાન કરી એ ઉનાથી અલા હારું છે સરનાઈ જેણે તેને મોઢે વળગાડ્યું હોય આવું નથી આ સરનાઈ હારી છે વગાડો ને જરા આ ઢોલ સારો છે વગાડો ને માતા લઈ લે હાલ આરી બાડી લઈ લે હાલ એલું લેવું તારે યો એક જ લઈ લે હેડ ના ભાઈ એક બહુ થઈ ગયું લે એક બહુ થઈ ગયું લે હાલ એક જ આ દોસ્ત નહીં એ હું નથી પ્યાર તો કરી અરે ઉતર તો એક વાર પ્યાર બીજું તારા મોઢા વાગ્યા તારા હું આદરા તમારા બેટા હું આદરા વાહ ચશ્મા વાળો હું નથી કહેવાય ને ચશ્મા વાળો વાઘ આયા વાઘ વાહ આયો મારો વાઘ આયો ના ગોઠ આયો મારો વાઘ આયો એવું નથી ભરતો આયો મારો વાઘ આયો હમણો વાઘ ભટકાઈ ચાતે હું જીવું નથી ના ગોઠો આયો મારો વાઘ આયો ઓ બાલી મારી કે સટો ગઈ છે ક્યાંક કશુંક લેવા માટે બરાબર છે ખબર નહીં હું લેવા કેમ નથી અહીંયા અલો મારા હારો આંદ્રે રસલ અરે વાહ વાહ એક નંબર હે લવલી ઉન્નતિ નું પીપળું ભાગી ગયું છે મારો બાબુને ટોટી ગયો તૂટી ગયું અરે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ ઉન્નતિ તો નુકસાન કરવા આવી છું આજે બધી વસ્તુનું અરે એક તો તોડ્યું માસું એને નાનું આપો નાનું માસી આપો આવે હા જોવાનું વાગ્યું હાલ છે લઈ લે હાલ પતે હાલો એના કરતા હું લઈ લે કેવું હારો એ લઈ લે બરાબર છે નહીં ચેક કરું માર ભાઈ તું મને પેલો મોર હાલ દે આયરો મોર હાલ મોર તો મારો દેવા દો રે તોય પૈ દઈ દો મોર સરસ છે બોર મારો દેવા દે ઓ કાકા નો આ મોર સર બેજ મોર લેવો છે મારે બસ બેજ મારે મોર આ લેવો લોકો કેટલાની હવા સવાર જતી રહેશે પછી કઈ કામનું નહીં नहीं चाहिए अंगाया तुम्हें इधर लेके आया बोरा लो ये नहीं चाहिए ये चाहिए ये ऊपर ये मासी ओ मासी દાદા તમે નાની ઉંમરમાં દાદા ના થઈ ગયા ये मासी की तो मासी उन्नति मासी તાર જેવો છોકરો છે फाइनली पतंग शॉपिंग स्टार्टेड राइट नाउ ब्रदर બહુ મને ખબર જ હતી કે તમે છેવટે તો છે ને નિકોલ માં જવાના ક્યાં જવાના છો ચીકણી કલર લઈ લો ચીકણી કલર આ કોડી થઈ ચીકણી ગ્રીન અને ઓરેન્જ અને યલો અરે હા બાપા તારું દિલ લઈ જાઉં સમજી રાખ ને ભાઈ હું લખીશું અંદર એક બાજુ એલ એક બાજુ પૂજાનો પી પછી પેલી બધીનો આગળ બોલું વગેરે ભાઈ વગેરે કા લઉં છું વગેરે 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 નો વી વાહ
હા યલો પિંક છે ને પિંક કાઢો એક પિંક અને બાયન પાછળ પોપટી છે જો હા એ બધા કાઢો એ લાઈટ બધા કાઢો યાર એવા લાઈટ કલર આપો અમને. આકાશમાં દેખાવા જોઈએ મારો નંબર જાજા છે ને એટલે હા આ બધું અમે આનું વિચારીને લઈએ છીએ આ બધું અમારે બહુ વિચારવું એના મારે બતાવવું પડે કે પછી દૂર જો આપણો પતંગ પતંગ છે કમાઈનું એમ કહેલા પેટ કિશન પછી એમ આપણો હતો. ના, મેલી. પિંક નહીં હા એ લાવો એ ગ્રીન લાવો એ ગ્રીન એ ચાલશે એ પિંક લાવો હા બસ પેરેટ અહીં લઈને મારા યે દિલ આવ્યું ભાઈ લવલી તારું દિલ આવ્યું લવલી આવ્યું દિલ આવ્યું લવલીનું દિલ હોઈ ગયું છે અત્યારે કે યાર ગોદડા વટી ઠંડી લાગી ગઈ. ચાલો ગાઈસ પતંગ લઈ લીધા છે મારા આટલા પતંગ બહુ થઈ ગયા મારા માટે આટલા એકાદ બે તું ચગાઈને આવજો હું લઈ લઈને આપણો ધંધો જે છે આપણો તો ધંધો જે છે કોકનો ચગેલો પતંગ લઈ લેવાનો ધંધો આપણો છે એવું નથી મને પેલું બહુ ગમ્યું યાર એક મિનિટ લો પેલું ગોલ્ડન છે ને ગોલ્ડન જો એ વાલા મને બહુ ગમ્યું એ બહુ મસ્ત છે બધા દઉં નથી કયું સારું લાગે મને આ મસ્ત છે, આ સિલ્વર વાળું મસ્ત છે જો હા એ સારું લાગે ને હા બતા જેવું તૂટેલું નાક જ છે હું જેવું નથી ભૈયા કિશન જેવું કિશન એમાં ગોલ્ડન કલર છે જી Sir, we have two color options. કલર તો ગોલ્ડ જ સારો લાગશે Golden, okay. સિલ્વર તો આપણે પહેરતા જ નથી. ચાંદી આપણે નહીં પહેરતા ને. સોનું જ જોઈએ સોનું ઓનલી ગોલ્ડ ગોલ્ડ એન્ડ ઓલ સો ફાઇનલી ગાઈસ ખરીદી થઈ ગઈ છે અને જેટલી કૂદ કરીને આને ખરીદી કરી છે ને જો આટલી કાલે ના ચગાવે ને આની ઉપર ના ચડીને થાય એટલે આની Guys, આવી મેં મારા માટે કર્યું ને મારા છોકરા માટે પતંગ ઓકે ગાઈસ જે સો આ બધા માટે ખરીદી થઈ ગઈ છે આપણે ચગાવશું પણ કેવું ખરા આમ લવલી મથીને ચડાવે એટલે જા માર ભાઈ આપણી તો આદત જ એવી હા, એ તો કૂદતી જઈને પતંગ લઈ લેવાનો થોડી વાર ચગાવવાનો પછી હાલ દેવાનો વિડીયો બની જાય એટલે આપણે નવરા સો ગાઈઝ બહુ મજા આવી બરાબર છે અલગ અલગ જગ્યાએથી શોપિંગ કરી અને ધામધૂમ અને અહીંયા બધા બહુ સ્ટોલ હતા એ આપણે ત્યાં નજીકમાં આ તું જો કેવડો મોટો સ્ટોર છે સો અરે ભાઈ બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા અને ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં બી સેફ અને પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો આ ઉત્તરાયણની અંદર તમારું ખાસ ધ્યાન રાખજો નાના છોકરાઓનું આજુબાજુમાં ધ્યાન રાખજો ધાવેથી પડી ના જાય પતંગ લઈ આવજો લૂંટવા ના જવા દેતા હા ઓકે બાય